સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદની હોટેલમાં રોકાવા માટે યુવતીનું બનાવટી આધાર કાર્ડ બનાવવાના કેસમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ। રેહાન અહેમદ અબ્દુલ શેખ અને યુવતી સામે ફરિયાદ નોંધાઈ। રેહાન અહેમદે હિન્દુ યુવતીના ઓરિજિનલ આધાર કાર્ડને એડિટ કર્યું હતું। ખોટી રીતે એડિટ કરી શેખ અમીના બાનુનું નામ આપી અને યુવતીના આધાર કાર્ડ તરીકે દર્શાવ્યું હતું। આ ફેક આધાર કાર્ડ હતું। વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ કામના આરોપી રેહાન મોહમ્મદ અબ્દુલ રશીદ શેખ છોટાઉદેપુરના વતની છે અને તેમના એક છોકરી સાથે અફેર હોય અને છોકરીના આધાર કાર્ડની અંદર છેડછાડ કરી અને આધાર કાર્ડ બનાવ્યું હોય તે મુજબની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલી છે અને તેની તપાસ હાલ ચાલુ છે। હાલ તો તપાસમાં આધાર કાર્ડમાં છેડછાડ કરવાના બે જ કારણો છે, કારણ કે જે યુવક છે એ અને જે દીકરી છે એ બે અલગ અલગ કાસ્ટના છે અને ક્યાં પણ એને કોઈ હોટલમાં યા રોકાવું હોય તો બે અલગ કાસ્ટના તકલીફ ઊભી ન થાય એ માટે એની આ કાર્ડમાં છેડછાડ કરવાનું પ્રાથમિક તપાસમાં જણાયેલું છે, પણ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।